હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સનું કે જે વિન્ટર 2024 એટલે કે આપણું 2 જાન્યુઆરી 2025નું જે પેપર હતું એનું સોલ્યુશન કરીશું. હવે પેપરની વાત કરી લઈએ તો પેપર ઓવરઓલ ઇઝી હતું. જે લોકો તૈયાર કરીને ગયા હશે એ લોકોને તો ઇઝી જ લાગ્યું હશે, પણ જે લોકોની થોડી કાચી તૈયારી હશે પણ જેમને હું એ કીધું હતું એમ એ રીતે સ્ટ્રેટેજીથી તૈયારી કરી હશે તો એ લોકો પણ પેપરમાં 100% પાસ થઈ જશે. તો આજના વિડીયોમાં આપણે પેપર થ્રુઆઉટ પહેલા ક્વેશ્ચનથી 5મા ક્વેશ્ચન સુધી જોઈશું. એમસીક્યુના કયા કયા આન્સર આવે છે એ બી તમને સોલ્યુશન સાથે બતાવી દઈશ, અને કયો દાખલો કઈ રીતે ગણવાનો હતો એ બધી વસ્તુ આપણે જોઈ લઈશું. ઓકે, અને જે લોકોને એક્ઝામ બાકી છે, મતલબ કે જે રેમેડિયલની એક્ઝામ આપવાના હોય એ લોકો માટે પણ આ પેપર ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જીટીયુની અંદર પેપરમાંથી ઘણી બધું રિપીટ થઈને પૂછાતું હોય છે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે એમસીક્યુ આપેલા હતા એમાં પહેલો એમસીક્યુ હતો, એમાં 5 1 2 3 ખાલી સેકન્ડ ઓર્ડરનો નિશ્ચાયક હતો, એટલે કે ડિટર્મિનન્ટ હતો, એની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. તો ક્રોસ મલ્ટીપ્લાયથી 5 તારીખ 15 ઓછા 2 કરો એટલે 13 જવાબ આવી જાય, બધાને જ આવડી ગયો હશે. ઓકે, બીજો છે x1 21 આ રીતે આપેલું છે, x1 21 ને ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 0. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો x એકુ x માઇનસ 2 એકુ 2 બરાબર 0. માઇનસ 2 પેલી બાજુ જાય, પ્લસ 2 થઈ જાય, તો બીજાનો આન્સર આવે છે બી. ઓકે, ચલો પહેલા બંનેનો બી આન્સર થઈ ગયો. ત્રીજામાં એવું આવ્યું છે f of x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ધેન f of માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો શું કરવાનું છે, x ની જગ્યાએ માઇનસ 1 લખ્યા ડાબી બાજુ, તો જમણી બાજુ બી માઇનસ 1 કરી દો. માઇનસ 1 નો સ્ક્વેર કરો, પ્લસ 1 થાય. ત્રીજાનો આન્સર આવે છે એ. ઓકે, પહેલાનો બી, બીજાનો પણ બી, અને ત્રીજાનો આન્સર છે એ. ચલો નેક્સ્ટ જોઈએ. ફોર્થમાં આપ્યું છે log 1 બેઝમાં 10 છે. કેટલી વાર કીધું છે ચેપ્ટરમાં કે કોઈ બી જગ્યાએ log 1 આવે એના બેઝમાં ગમે તે કિંમત આપેલી હોય, આન્સર એનો 0. કયો ઓપ્શન છે? એનો પણ બી થઈ ગયો ભાઈ. તો 4 નંબરનો આન્સર બી છે. પાંચમામાં એવું કહે છે sin π/2 cos π/2 એ બંનેનો સરવાળો કેટલો થાય? તો sin π/2 એટલે sin 90, એનો આન્સર 1 થઈ જાય. પ્લસ cos π/2 એટલે કે 0, એનો સોરી cos π/2 એટલે કે cos 90, એનો આન્સર 0 થઈ જાય. તો 1 + 0 એટલે એનો આન્સર આવશે 1. તો પાંચમાનો આન્સર થઈ ગયો સી. દેખજો જરા કેટલા એમસીક્યુ સાચા પડે છે, કોમેન્ટમાં મને બતાવજો. છઠ્ઠા નંબરમાં કહે છે tan ઇન્વર્સ 1. તો જે ટાઈપ ત્રિકોણોમેટ્રીને આપણે કરતા હતા એમાં મેં દાખલામાં બી બતાવતો હતો કે tan નો આન્સર 1 ક્યારે આવે છે, તો કે 45 આગળ, કે જેને રેડિયનમાં આપણે કહીએ છીએ π/4. તો છઠ્ઠાનો આન્સર છે તમારો એ. ઓકે, ચલો સાતમામાં જોઈએ. સાતમામાં છે 2π/3 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિગ્રી. આ તમે કેટલી વાર કીધું છે કે હવે એમસીક્યુ તો 100% જ પૂછાય. તો 2π/3 પાઈની જગ્યાએ લખો 180 ભાગ્યા કરો 3, 3 છંગ 18 થઈ જાય, ને 60 દુ 120. તો આન્સર આવે તમારો 120 ડિગ્રી એટલે કે ડી. ઓકે, ચલો આઠમામાં જોઈએ. I.J ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ત્રીજા ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ કર્યા હતા ત્યારે જ કીધું હતું કે આ ડોટ કાં તો ક્રોસ વાળો 100% પૂછાશે, અને ડોટ વાળામાં એવું છે કે બે અલગ અલગનો ડોટ કરો તો આન્સર 0 આવે. કેમ? તો કે I ને J વચ્ચેનો એંગલ 90 ડિગ્રી આવે, તો I.J બરાબર થઈ જશે 0. ઓકે, ચલો આઠમાનો બી આન્સર છે ડી. નવમામાં એવું કહે છે I + J + K નું મોડ કેટલું થાય? તો I + J + K એટલે એને આપણે લખીએ 1 1 1. એનું મોડ ફાઇન્ડ કરવું છે તો √1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર, 3 3 નો સ્ક્વેર 1 થાય, 1 + 1 + 1 એટલે આન્સર આવે √3. ઓકે, ચલો √3 એટલે ડી આન્સર છે ભાઈ. નવમાનો બી ડી થઈ ગયો. દસમાની વાત કરીએ. સ્લોપ ઓફ લાઈન આપી છે આ રીતે 2x + y - 3 ઇઝ ઇક્વલ ટુ 0. ચોથા ચેપ્ટરમાં બી કીધું હતું ખાસ કે ઢાળ હોય કાં તો x અંતરખંડ, એટલે ઇંગ્લિશમાં કાં તો સ્લોપ કાં તો x ઇન્ટરસેપ્ટ વાળો એમસીક્યુ આવશે. તો આના પરથી એની વેલ્યુ પહેલા ફાઇન્ડ કરી દો, 2 થઈ ગઈ. બી ની વેલ્યુ y જોડે કશું નહીં એટલે 1 થઈ ગયું, અને સી ની વેલ્યુ છે -3. ઢાળ પૂછ્યો છે એને ઇંગ્લિશમાં સ્લોપ કહેવાય, ફોર્મ્યુલા છે -a/b. તો -a ની વેલ્યુ 2 અને b ની વેલ્યુ 1, તો -2/1 એટલે કે આન્સર આવશે -2. દસમાનો આન્સર એ. 11મામાં જઈએ આગળ. રેડિયસ ઓફ સર્કલ. ઓકે, ચલો આ બી શીખવાડ્યું હતું કે x² + y² ઇઝ ઇક્વલ ટુ 81 છે. તો 81 કોનો સ્ક્વેર થાય ભાઈ? તો x² + y² બરાબર 81 એટલે કે 9 નો સ્ક્વેર. તો આ જે છે એ રેડિયસ છે આપણી. કેટલી રેડિયસ છે? તો કે 9. તો ભાઈ 10માં સોરી
એક મિનિટ 11માં નો આન્સર થઈ ગયો તમારો બી એટલે કે 9. ચલો 12માં જોઈએ ફોર્મ્યુલા છે ભાઈ 5મા ચેપ્ટરમાં તો મેં ચિલ્લાઈને કીધું છે કે ફોર્મ્યુલા જ પૂછાશે MCQ માં. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અત્યારે ચેપ્ટર 5 નું વન શોટ કરાવ્યું તો એમાં બી આ ચર્ચા કરી હતી આપણે. 1/ઇન્ફાઇનાઇટ છે તો કોઈના બી છેદમાં તમે ઇન્ફાઇનાઇટ લઈ જાઓ તો આન્સર શું આવે 0 આવે. હાર્યો તો પછી 12માં નો આન્સર થઈ ગયો સી. ઓકે ચલો બે MCQ છે દેખજો જરા કેટલા સાચા પડ્યા તમારા. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² પ્લસ x પ્લસ 1. ચલો x² એટલે કે x ની લિમિટ 1 મૂકવાની તો 1 નો સ્ક્વેર પછી પ્લસ x તો x ની જગ્યાએ 1 મૂકવાના પ્લસ 1 તો 1 1 1 એટલે થઈ ગયા આન્સર તમારો 3. તો પછી 13માં નો જવાબ થઈ ગયો એ. 14માં ફોર્મ્યુલા આવી ફરી 5મા ચેપ્ટરની tan થીટા બાય થીટા હોય કે sin થીટા બાય થીટા હોય આન્સર કેટલો આવે 1 આવે. ચલો એટલે 14માં નો આન્સર થઈ ગયો બી. તો આ તો થઈ ગઈ MCQ ની વાત. કેટલા સાચા પડ્યા જરા કોમેન્ટમાં કહેજો. 14માંથી જેટલા બી સારા માર્ક્સ આવ્યા હોય એટલો સારો સ્કોર થવાના ચાન્સીસ છે કારણ કે આગળ દાખલાઓની ચર્ચા કરીએ. દાખલા ઇઝી હતા આપણે જે રીતે કીધા હતા એ રીતે. હવે હું એવું કહેતો હતો કે પહેલા ચેપ્ટરમાંથી એટલે કે ડિટર્મિનન્ટમાંથી જેમાં x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની એવા પૂછાશે પણ અહીંયા તો બહુ જ ઇઝી આપ્યો એ લોકોએ કે ખાલી તમારે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની. ચાલો ફટાફટ સોલ્વ કરીએ. કેટલો આન્સર આવે જરા કહેજો મને. હું સોલ્વ કરીને કહું તમને કેટલો આન્સર આવે. ક્વેશ્ચન 2A નો પહેલો. ચલો એકની સાથે આવશે -5 -0 વચ્ચે માઇનસનું ચિહ્ન આપવાનું હોય. એની સાથે આવશે 10 ઓછા 0 પ્લસ એકની સાથે આવશે આ બંનેનો ગુણાકાર -4 વચ્ચે -4 અને -1 નો ગુણાકાર બી -4. ઓકે ચલો એટલે એક જોડે થઈ ગયા અંદર -5 3 જોડે થઈ ગયા 10 અને એક જોડે થઈ ગયા 0. તો આ થઈ ગયા તમારા -5 આ થઈ ગયા -30 ને આ પદ તો 0 થઈ ગયું. તો આન્સર આવ્યો -35. કોનો સાચો છે કહેજો જરા. એટલે આપણે જરા ટોટલ બી મારીએ કે તમારું કેટલું માર્ક થાય છે. ટોટલ 70 માંથી તમે કેટલા માર્ક્સ લાવો છો. ઓકે ચાલો બીજા નંબરનો હતો કે જેમાં f of x આપેલા છે x³ + 5. શું આપ્યા છે f(x) બરાબર x³ + 5. વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની f(0) ની. ભાઈ અત્યારે તો MCQ કર્યો આપણે. કઈ ગયો હા ઉપર જ છે ને અહીંયા. શું કહે છે f(x) માં મતલબ લિમિટ x ની 1 મૂકવાની હતી તો 1 નો વર્ગ વત્તા 1 વત્તા 1 મૂક્યું. લિમિટમાં જે વસ્તુ કરી એ જ ફંક્શનમાં બી કરી હતી. આગળ ફંક્શનનો બી એક MCQ હતો. હા f(x) = x² હોય તો x ની જગ્યાએ -1 મૂકવાના. તો ક્વેશ્ચનમાં બી એવું આવ્યું તમને. શું કર્યું એ લોકોએ ક્વેશ્ચનમાં બી એવું કહે છે કે f(x) x³ + 5 છે તો x ની જગ્યાએ 0 મૂકો 0 નો ક્યુબ 0 + 5 એટલે આન્સર આવે 5. પછી તમને ફાઇન્ડ કીધું છે f(1) કરવાનું તો ઓકે 1 નો ક્યુબ + 5 1 નો ક્યુબ 1 થઈ ગયા 1 ને 5 6 થઈ ગયા. પછી -1 મૂકવા કીધું છે તો -1 નો ક્યુબ + 5 તો -1 ની ઓડ પાવર છે એટલે કે એકી ઘાત છે તો જવાબ માઇનસમાં આવે. તો -1 + 5 એટલે આન્સર થઈ ગયો 4. ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની હતી. એમાં પહેલાનો જવાબ 5 બીજાનો જવાબ 6 અને ત્રીજાનો જવાબ 4. ઓકે ચાલો tan ઇન્વર્સ વાળો છે ચેપ્ટર 2 માં. હું બધી રીત તો નથી કરાવી પણ મેં તમને આ રીત કરાવી હતી. મેં એવું કીધું હતું કે આ પૂછવાના ચાન્સીસ વધારે છે તો આ વખતે એ જ પૂછો 3 માર્કનો. પણ જો આ બંને ગણ્યા હોત તો ત્રીજાની કોઈ તો જરૂર નથી. પણ એ પણ સહેલો છે. કોઈ એ ગણ્યો હોય તો એનું બી સોલ્યુશન કેવું છે બતાવી દઉં અહીંયા. એક મિનિટ ચાલો જગ્યા ઓછી પડશે હવે. ઓકે ચલો tan ઇન્વર્સ 1/2 આપ્યું છે અને એની જોડે છે tan ઇન્વર્સ 1/3. ઓકે ચાલો ફોર્મ્યુલા લગાવવાની છે આ રીતે કે tan ઇન્વર્સ એક જ વાર થઈ જાય ઉપર 1/2 પ્લસ 1/3 upon 1 minus 1/2 into 1/3. ઉપર કરવાનો આપણે ચોકડી ગુણાકાર તો tan ઇન્વર્સ 3 એકુ 3 વત્તા 2 એકુ 2 છેદમાં 3 દુ 6 કરવાના. નીચે 3 2 જા 6 એને 1 જોડે મલ્ટીપ્લાય કરો એટલે 6 minus 1 1 જા 1 અને નીચે બી લખવાના 6. આ બંને કટ થઈ ગયા. ઉપર 3 ને 2 5 નીચે 6 માંથી 1 જાય તો બી 5. તો tan ઇન્વર્સ 5 ના છેદમાં 5 5 5 ઉડી જાય tan ઇન્વર્સ 1. અત્યારે જે MCQ કર્યો ભાઈ કયા નંબરનો MCQ tan ઇન્વર્સ 1 પૂછ્યું હતું એ લોકોએ પેપરમાંથી જ પેપર કાઢ્યું છે. છઠ્ઠા નંબરનો MCQ tan ઇન્વર્સ 1 એટલે π/4 થઈ જાય. તો પછી અહીંયા બી આપણે આવ્યું tan ઇન્વર્સ 1 તો આની જગ્યાએ લખો π/4. તો પછી જવાબમાંથી તો π/4 જ લાવવાનો હતો તો આપણે આ પ્રૂવ કરી દીધું. ઓકે જોઈ લેજો જરા સોલ્યુશન.
ઇઝી હતું આ બી. ચલો એના ભાઈ નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 નો બી. પહેલો ફંક્શનનો આપેલો છે. તો પહેલા બી કીધું કે 4 માર્ક્સમાં ફંક્શનનો પૂછાય. હવે એમાં બી એવું હતું કે 2 પ્રૂવ કરવાના હોય તો 4 માર્ક્સમાં આવે, પણ એ લોકોએ તો આ વખતે એક જ પ્રૂવ કરવાનું કીધું. જો જરા ફંક્શન ઓફ એક્સ ની વેલ્યુ આપી તમને x - 1 અપોન x + 1, અને પ્રૂવ કરવા માટે બીજી f ઓફ -x ની જરૂર છે. તો પહેલાથી જ કહેતો હોય કે આ x ની જગ્યાએ તમે -x મૂકો તો આ બંને x ની જગ્યાએ બી -x મૂકવાના. મૂકી દઈએ. લો ચાલો હવે શું કરવાનું છે, બંનેનો ગુણાકાર કરવાનો. તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો f ઓફ x ઇન્ટુ f ઓફ -x. ચલો અહીંયા ઉપર છે x - 1 અને નીચે છે x + 1, એને મલ્ટીપ્લાય કરીએ -x - 1 અપોન -x + 1. હવે જો અહીંયા ઉપરથી માઇનસ કોમન નીકળે એવું છે. આ પહેલું પદ એવું ને એવું લખવું છે, એમાં કોઈ જ ચેન્જ નહીં. અહીંયા ઉપરથી માઇનસ કોમન લઈએ. માઇનસ કોમન લઈએ તો અંદર x + 1 થઈ જાય. અહીંયાથી બી માઇનસ કોમન લઈએ તો આ +1 ની જગ્યાએ થઈ જાય -1. ઉપર નીચે માઇનસ કટ, આ x - 1 બી કટ, x + 1 બી કટ, બધું કટ. આન્સર આવી ગયો 1, કે જે આપણે લાવવાનો હતો. ઓકે ચલો એના પછી સેકન્ડ નંબરનો છે, એ તો 4 માર્ક્સમાં જ પૂછાય છે. મેં કીધું હતું કે 3 થી 4 જ છે. 6xy જવાબ લાવો, કાં તો 9xy, કાં તો 11xy, સોરી 6 7 11, અને એક આ છે x = y લાવવાનો. કઈ મેથડ હતી? તો પહેલા આ બે વચ્ચે લોગ વચ્ચે પ્લસ છે એટલે આપણે ગુણાકાર કરવાનો. તો પેલી બાજુનું પદ એવું ને એવું log x + y/2, પેલા 1/2 b1 એવા. આ બે વચ્ચે પ્લસ છે એટલે ગુણાકાર કરો એટલે log xy થઈ જાય. પછી ઘાતનો નિયમ લગાવવાનો કે 1/2 જે આગળ છે એને આપણે લઈ જઈએ છીએ ઘાતમાં. તો xy ની 1/2 ઘાત. બંને બાજુથી log ઉડાઈ દઈએ છે તો x + y/2 બરાબર xy ની 1/2 પાવર. બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ છે તો x + y/2 નો સ્ક્વેર. અહીંયાથી રૂટ નીકળી જાય એટલે xy. અહીંયા આગળ a + b હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા લગાવી અપોન 2 નો સ્ક્વેર 4, ને અહીંયા આગળ xy. આ 4 ને ઉઠાઈને અહીંયા આપી દીધા, એને આમ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા. તો 2xy માંથી 4xy જાય એટલે -2xy, અને આ તો ફોર્મ્યુલા થઈ ગઈ a - b હોલ સ્ક્વેર ની. અહીંયાથી સ્ક્વેર ઉઠાયો, સ્ક્વેર રૂટ થઈ ગયો, -y પેલી બાજુ જાય તો x = y આપણો આન્સર આવી જાય. ઓકે આટલો ફટાફટ નતું કહો, તમે તો શાંતિથી ગણ્યો હશે તો 4 માંથી 4 પૂરા મળી જશે માર્ક્સ. તો મને જરા ક્વેશ્ચન વાઇઝ કહેજો તમારા કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટમાં. આપણે જોઈએ કે કોણ છે આનો ટોપ સ્કોરર. ઓકે ચલો એના પછી દેખો જરા. આ એક્ઝામ્પલ પહેલી વાર પૂછાયો છે કે એમાં 2 log વાળા પદ છે, વચ્ચે પ્લસ આપ્યું છે. તો સૌથી પહેલા આટલામાં ગણી નાખીશ મેં. દેખજો જરા 2 log વચ્ચે પ્લસ છે એટલે ગુણાકાર થાય. તો દેખો જરા log ગુણાકાર કરીએ x + 3 અને x - 3. પેલી બાજુ છે log 27. બે બાજુથી log ઉડાઈ દઈએ. અહીંયા a + b a - b ની ફોર્મ્યુલા a² - b². 3 નો સ્ક્વેર 9 લખી દઈએ ડાયરેક્ટ. પેલી બાજુ એકલા 27 શોધ્યા, -9 પેલી બાજુ લઈ જાઓ, પ્લસ નહીં જાઓ. 27 ને 9 થઈ ગયા 36. 36 થઈ ગયા એટલે x ની વેલ્યુ આપણને મળે. અહીંયાથી વર્ગ હટાવો, વર્ગમૂળ થઈ જાય તો x નો આન્સર 6 થઈ ગયો. ચાલો 4 જ સ્ટેપમાં પતી ગયો. 1-2 સ્ટેપ એક્સ્ટ્રા કરવાના હતા. ડાયરેક્ટ બતાવું છું, પેપર સોલ્યુશન છે તો આપણે જવાબ જ જોવાના હતા. તો આનો આન્સર આવે છે આપણો x = 6. ઓકે આમાં આન્સર ફાઇન્ડ કરવાનો હતો, ઉપર બે તો પ્રૂવ કરવાનો હતો. ઓકે ચલો આ ક્વેશ્ચન 2 થઈ ગયો. આપણે જે ક્વેશ્ચન નંબર 3, તેમાં પહેલો છે એ આપણે કરાયેલો હતો કે યુનિટ સર્કલ એટલે કે એકમ વર્તુળ પરથી કરવાની રીત હતી. આ પહેલા એક જૂનો બી વિડીયો છે, એક નવો બી આના પર બનાવેલો હતો કે આન્સર આમાં -3 લાવવાનો. તો મેથડ આપણી એવી હતી કે જે જગ્યાએ π/2 હોય ત્યાં ફંક્શન ચેન્જ કરી દેવાનું, પાય હોય ત્યાં નહીં કરવાનું. તો આના પછીનું સ્ટેપ દેખજો જરા કેવું આવશે. પહેલામાં π/2 છે એટલે હું cos θ લખી દઈશ. નીચે પાઈ છે એટલે cos θ રવા દેવાનું. અહીંયા પાઈ છે એટલે ઉપર tan θ રવા દેવાનું. નીચે π/2 છે એટલે cot નું કરવાનું tan. અહીંયા π/2 છે એટલે cosec નું કરવાનું sec, અને નીચે sec પાઈ છે એટલે sec જ રવા દેવાનું. પછી આપણે OLSTC વાળી ફોર્મ્યુલા લગાવીશું. આમાં ઉપર અહીંયા π/2 આવે, અહીંયા આવે પાઈ, અહીંયા આવે 3π/2. ચલો પહેલામાં એવું કહે છે π/2 માં પ્લસ કરો, સેકન્ડ ક્વોડ્રન્ટમાં જવાય. સાઇન પ્લસ હોય, પ્રશ્ન બી સાઇન નો એટલે આન્સર આવે પ્લસ. બીજામાં cos જોડે પાઈ માઇનસ છે, પાઈ માંથી માઇનસ બી સેકન્ડ ક્વોડ્રન્ટમાં જવાય, પણ ત્યાં સાઇન પ્લસ હોય, અહીંયા cos છે એટલે આવશે માઇનસ. tan જોડે પાઈ માઇનસ થીટા છે, ફરી સેકન્ડ ક્વોડ્રન્ટમાં જવાય, ત્યાં સાઇન જ પ્લસ હોય, tan છે એટલે આ માઇનસ.
cot 3π/2 માઇનસ થીટા, તો આ રહ્યા 3π/2 માઇનસ કરો, પાછળ હોય tan પ્લસ હોય એટલે cot બી પ્લસ હશે. ઓકે, π/2 માઇનસ થીટા એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ્યાં બધા પ્લસ હોય એટલે cosec નો આન્સર બી પ્લસ, પાઈ પ્લસ થીટા એટલે થર્ડ ક્વોડ્રન્ટ કે tan જ પ્લસ હોય પણ sec છે એટલે માઇનસ. બધું ઓબ્વિયસલી કટ તો થઈ જ જશે પણ પ્લસ માઇનસ એટલે -1, અહીં બી પ્લસ માઇનસ -1, અહીંયા બી પ્લસ માઇનસ -1 એટલે આન્સર આવી ગયો -3. આ ટાઈપ ચલાવી હતી, કીધી હતી તો -3 કાં તો +3 કાં તો 1 કાં તો -1 જ આન્સર આવે. ઓ ભાઈ tan 55 એટલે બહુ ઇઝી. આ બી ચલાયેલો છે પહેલા અને સૌથી ઇઝી હોય આ ચેપ્ટરમાં તો tan 55 ને આપણે એવું સમજવાનું છે પહેલા કે tan 55 એટલે tan 45 પ્લસ tan x પ્લસ y ની ફોર્મ્યુલા લગાવવાની, તો tan x પ્લસ tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y. આ tan 45 તો પીછળ નહીં જોડતો, એની વેલ્યુ 1 થઈ જાય. sin tan ની જગ્યાએ લખવાનું sin tan અપોન cos tan. અહીંયા બી tan 45 1 થઈ જાય, sin tan ની જગ્યાએ લખો sin tan અપોન cos tan. અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કર દો તો ઉપર થશે cos tan પ્લસ sin tan. એનો LCM નીચે આવશે cos tan. નીચે સેમ કરવાનું છે, આ cos tan અહીંયા આવી જશે, માઇનસ છે વચ્ચે, sin tan અપોન આવશે cos tan. બંને કટ થઈ ગયા તો આન્સર આવી ગયો તમારો જે લાવવાનો હતો. પેપરમાં કદાચ ઉપર નીચે બંને પ્લસ હતું પણ સુધારવા આવી ગયા હશે તમને. ચલો એના ભાઈનો તો આવડતો હશે બધાને. એમાં બી દેખો જરા મોડ્યુલસ બી નહીં ફાઇન્ડ કરવાનું, ખાલી તમને વેક્ટર જ ફાઇન્ડ કરવા કીધો હતો. જોઈ લઈએ કેટલો આન્સર આવે છે એનો. ચલો એટલે 2 જોડે a લખવાના છે તો એની વેલ્યુ છે 2 3 1, પછી પ્લસ b લખવાના તો b ડાયરેક્ટ લખી દઈએ 1 1 1, માઇનસ c લખવાના છે એ છે 3 1 1. અહીંયા 2 ને મલ્ટીપ્લાય કરી દો તો 4 6 2 અને એઝ ઇટ ઇઝ લખવાનું 1 1 1 માઇનસ 3 1 1. કેલ્સી લઈ લેવાનું, લઈ ગયા હશો બધા. 4 ને 1 5 માંથી 3 જાય એટલે 2, 6 ને 1 7 માંથી 1 જાય એટલે 6, 2 ને 1 3, 3 માંથી 1 જાય 2. આન્સર આવી ગયો. બસ આટલું જ કરવાનું હતું. જો કોઈ મોડ્યુલસ ફાઇન્ડ કરેલું હશે તો માર્ક્સ નહીં કપાય, પણ શોધવા નહોતું કીધું. એક્સ્ટ્રા કરીને આવો તો માર્ક ના કપાય. ઓકે ચલો, આમાં તો એક ગ્રાફ છે ભાઈ, cos x નો ગ્રાફ 0 થી પાઈ કેટલો આવશે જો, જે મારી પાસેથી શીખ્યા હશે એને તો આવડી ગયો હશે. અહીં 1 થી સ્ટાર્ટ કરવાનો, 1 પછી 0.86, પછી 0.5, પછી 0, પછી -0.5, -86 અને -1. બસ આટલો જ આન્સર. ઓકે, અહીંયાથી -1 થી લઈને 0 સુધી બતાવ્યું, અહીંયા -1 સુધી બતાવ્યું, અહીંયા 30, 60, 90, 120, 150, 180. ક્લિયર? આટલો ગ્રાફ હતો. આ બે ક્વેશ્ચન બી કરાવું. આટલું ક્લિયર હોય તો ભૂસી નાખીએ હવે એને. ચાલો, આની અંદર પ્રૂવ કરવાનું છે. ઉપર sin x માઇનસ y આપ્યું, નીચે cos x cos y આપેલા છે. દેખો તો ઉપર ફોર્મ્યુલા લગાવવાની છે sin x માઇનસ y ની. તો ફોર્મ્યુલા કંઈક આ રીતે છે, શોર્ટમાં લખું છું sin x cos y માઇનસ cos x sin y. આ ફોર્મ્યુલા છે. એની નીચે શું આપ્યું છે તો કે cos x cos y આપ્યા, તો cos x cos y આ રીતે લખું છું મેં. પ્લસ sin y માઇનસ z છે તો સેમ sin y cos z માઇનસ cos y sin z. શું આપ્યું છે નીચે? cos y cos z. ઓકે, cos y cos z. એના પછી sin z માઇનસ x છે તો એમાં બી sin z cos x માઇનસ sin x cos z. એકવાર sin જોડે એકવાર cos જોડે. નીચે આપ્યું છે cos z cos x. ચલો, ઉપર બે ટર્મ છે, નીચે એક જ છે તો શું કરવાનું? સ્પ્લિટ કરી દેવાનું. તો પહેલું થશે sin x cos y, નીચે cos x cos y, વચ્ચે માઇનસ cos x sin y, નીચે cos x sin cos y, પ્લસ અહીંયા આગળ sin y cos z અપોન cos y cos z, માઇનસ cos y sin z અપોન cos y cos z. આ લાસ્ટ બી લખું છું, sin z cos x અપોન cos z cos x, માઇનસ sin x cos z અપોન cos z cos x. ચાલો, જે જે કટ થાય એને ઉડાવતા જઈએ. પહેલામાં ગયા cos y, બીજામાં ગયા cos x. ઓકે, ચાલો એના પછી ગયા cos z, એના પછી ગયા cos y, એના પછી cos x, એના પછી cos z. શું વધ્યું છે દેખો જરા. પહેલામાં છે sin x by cos x ને આગળ કશું નહીં એટલે પ્લસ છે. અહીંયા બી sin x by cos x પણ એ માઇનસ છે, ઉડાવી દઈએ. આમ તો આ સ્ટેપમાં નહીં ઉડાવવાનું, નેક્સ્ટ સ્ટેપમાં ઉડાવવાનું, પણ આપણે ફટાફટ
ચલો બીજામાં છે sin x બાય cos y પણ માઇનસ છે અને બાજુમાં જ છે sin x બાય cos y પ્લસ છે. લો ચલો હિસાબ પૂરો થઈ ગયો. પછી શું વધ્યું છે હજુ? હા એક વધ્યું છે હજુ. હા અહીંયા sin z બાય cos z પ્લસ અહીંયા sin z બાય cos z માઇનસ. તો સાહેબ બધું જોડી ગયું એટલે આન્સર કેટલો આવી ગયો આપણો? 0 આવી ગયો. ફોર્મ્યુલા આવડવી જરૂરી હતી તો આવડે આ એક્ઝામ્પલ. ચાલો એના પછી એવું કે ફાઇન્ડ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ 1 2 -3 1. તો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લગાવવાનું છે. તો દેખો y માઇનસ y1 अपॉन y2 माइनस y1 इज इक्वल टू x माइनस x1 अपॉन x2 माइनस x1 वाली फॉर्म्यूला लगावવાની હતી. આજે પહેલા પોઈન્ટ આપે એને x1 y1 કહેવાય અને કહેવાય x2 y2 ખાલી ફોર્મ્યુલા પર વેલ્યુ પુટ કરવાની. દેખો ચાલો y માઇનસ y1 ની વેલ્યુ છે 2 अपॉन y2 માઇનસ y1 એટલે 1 માઇનસ 2 એટલે માઇનસ 1 લખું. ડાયરેક્ટ સ્ટેપ કરીએ જરા. x માઇનસ x1 છે તો x માઇનસ x1 ની વેલ્યુ છે 1 अपॉन x2 माइनस x1 तो -3 -1 એટલે -4 થઈ જાય. બંનેનું માઇનસ ઉડાવી દો. આમ ચોકડી ગુણાકાર કરી દઈએ. નહીં ઉડાવો તો ચાલો કદાચ તમે એવું નહીં કર્યું હોય એટલે ચોકડી ગુણાકાર કરી દીધો તો આ થઈ ગયું -4y + 8 આવી રીતે ગુણાકાર કરવાનો. હા ચલો પછી અહીંયા થઈ ગયા -x + 1 એ બંને નામ લઈ આવો તો -x આમ આવશે એટલે +x -4y ઓલરેડી 8 હતા પેલા +1 આમ આવે -1 તો 8 માંથી 1 જાય એટલે 7. તો આન્સર કે જેનાથી મતલબ છે આ જ આન્સર આવવો જોઈએ. ગમે તે મેથડથી કર્યો હોય પણ આન્સર તમારો આ જ આવશે. કોઈ ચેન્જ આવે નહીં. ઓકે ચાલો ચેક કરી લઈએ આન્સર બરાબર છે કે નહીં. ઓકે ચાલો +7 આવશે. સોરી અહીંયા +8 માંથી 1 બાદ કરો એટલે +7 આવશે. આન્સર બી ચેક કરવાની ટ્રીક હોય છે એવું પણ આવે. જેમ કે તમને 2 પોઈન્ટ આપેલા છે એ બંને પોઈન્ટ તમે અહીંયા મૂકો તો 0 જવાબ આવવો જોઈએ. જેમ કે 1 2 આવ્યો છે પહેલો કોર્ડિનેટ તો અહીંયા x ની જગ્યાએ 1 મૂકો તો પહેલું 1 પછી -4y છે તો y ની જગ્યાએ 2 મૂકવાના તો -8 અને આપણું આવે છે +7 તો 7 ને 1 8 માંથી 8 જાય 0 એટલે આન્સર આપણો સાચો છે. ચેક કરવાની ટ્રીક છે. ચલો આગળ જઈએ હવે ક્વેશ્ચન નંબર 4a. આપણું વેક્ટર સૌથી ફેવરેટ બનાવવાનું બ્રહ્માસ્ત્ર પાસ થવાનું. પહેલા હું કહું કે બંને લાવ એકમ સદિશ શોધવાનો તો ફોર્મ્યુલા હતી +or - a × b upon a × b નું મોડ. ± ઉપર લખવાના a × b અને નીચે એનું માન લેવાનું હતું ભાઈ. ચલો ફટાફટ કરી દઈએ. a × b કેટલો આવે છે તો પહેલી લાઈનમાં તમે લખ્યું હશે i j k પછી a ની વેલ્યુ લખી 1 - 3 1 b ની વેલ્યુ લખી 2 1 2. ચલો ફાઇન્ડ કરી દીધો હશે તમે કેટલો આવતો હતો તો i જોડે આવશે -6 -1 એટલે -7 j સાથે આવશે 2 - 2 એટલે 0 અને k સાથે આવશે 1 - 6. તો કંઈક વેક્ટર આ રીતે બન્યો. પહેલું -7 પછી 0 અને પછી +7. તો ફોર્મ્યુલા પ્રમાણે બહાર ખાલી ± અંદર વેક્ટર લખી દીધો અને નીચેનું મોડ્યુલસ લેવા ગયા તો 49 + 49 લખ્યું. તો ± બધે સ્પ્લિટ કરીને લખ્યું હોત તો 49 49 એટલે થઈ જાય 98. તો તમે 98 રવા દીધું હશે તો પણ ચાલશે. અને કોઈએ સાદું રૂપ આપ્યું હોય જેમ કે 98 ને લખાય બતાવી દઉં 98 એટલે 2 × 7 નો સ્ક્વેર તો એને કહેવાય 7√2. તો જો આ રીતે લખ્યું હોય તો બી ચાલશે કે જેમાં અહીંયા 7 7 કટ થઈ જાય છે તો આન્સર આવે -1/√2 0 અને અહીંયા +1/√2. ભાઈ આ તો લાસ્ટની વાત છે. કોઈએ જો અહીંયા સુધી કર્યું હશે તો બી એના માર્ક્સ ના કાપી શકે કોઈ. ઓકે પણ જો એ કર્યું હોય કોઈ અહીંયા સુધી તો એ વેલ એન્ડ ગુડ છે. ચાલો એના પછી તો આપણો ફેવરેટ w = f.d વાળો ભાઈ. ચલો પહેલા f કેટલો છે ફોર્સ તો અહીંયા આગળ ટોટલ 2 ફોર્સ લાવે છે 1 2 1 ને 2 - 1 3 બંનેનું એડિશન કરી દો તો 3 1 4. એના પછી d માટે મેં કીધું હતું ને ભાઈ કે બીજામાંથી પહેલું બાદ કરી દેવાનું. આમાંથી આ માઇનસ કરો 4 માંથી 2 જાય 2 6 માંથી 3 જાય 3 2 માંથી 1 જાય એટલે 1. બસ તો વર્ક બરાબર બંનેનો ડોટ ગુણાકાર તો પહેલું 3 દુ 6 બીજું 3 એકુ 3 પ્લસ 4 એકુ 4. તો આન્સર આવી ગયો તમારો 13 યુનિટ. ક્વિક ચાલો એના ભાઈ સો ધેટ લાઇન્સ બે લાઇન્સ આપી છે પેરેલલ એટલે કે સમાંતર છે એવું બતાવવાનું છે. તો વાત કીધી હતી આપણે કે સમાંતર માટે બંનેનો સ્લોપ સરખો આવવો જોઈએ. તો પહેલાનો સ્લોપ ફાઇન્ડ કરીએ જરા. તો એનો m1 આવશે -a/b તો એનો આન્સર આવ્યો 2/3. બીજી લાઈનનો સ્લોપ ફાઇન્ડ કરું m2 એની બી ફોર્મ્યુલા લગાવો -a/b તો
તો -8 upon b ની વેલ્યુ -12 છે. છેદ ઉડે એવા છે, પહેલા તો માઇનસ માઇનસ ઉડાવું, 4 દુ 8, 4 તારી 12. m1 m2 સેમ છે એટલે લાઇન્સ પેરેલલ છે એટલું કહેવાય. તો લાસ્ટમાં એવું લખવાનું કે હિયર m1 is equal to m2, therefore the given lines are parallel to each other. ગુજરાતીમાં લખવાય કે અહીં m1 બરાબર m2 હોવાથી આપેલ રેખાઓ પરસ્પર સમાંતર છે. કદાચ ક્વેશ્ચન 5 માં બી સેમ છે પણ એમાં આપણે પરપેન્ડિક્યુલર બતાવવાનું હતું. કઈ જોયો તો મેં ક્વેશ્ચન? હા, અહીંયા લાસ્ટમાં ક્વેશ્ચન બી માં જ જોઈએ. ચાલો પહેલા ઉપરથી આવીએ. 26/27. હવે 3 જ હતા. 46 55 વાળો હતો, 2/√7 હતો, 26 27 બધા આવડતો હશે, સોલ્વ કરવાની જરૂર નહીં. એના ભાઈ ડોટ એન્ડ ક્રોસ કરવાનું છે. આ એકચ્યુઅલી મેં નહોતું કરાયું, આ ટાઈપ મેં નથી કરાયેલી કારણ કે મને નહોતું લાગતું પૂછાય એવી છે, પણ આ વખતે પૂછાઈ ગઈ. પણ જો કોઈને આવડી હોય તો બહુ સારું છે કારણ કે પહેલા ક્રોસ કરવાનો હતો BC નો, પછી એનો એ જોડે ડોટ કરવાનો હતો. પણ આની એક મેથડ એવી છે કે ડોટ એન્ડ ક્રોસ આપેલું હોય, શું કહે છે, ડોટ એન્ડ ક્રોસ આપ્યું હોય તો ખાલી તમારે ડિટર્મિનન્ટ બનાવી દેવાનું. એ ડિટર્મિનન્ટમાં પહેલા એની વેલ્યુ લખવાની જે આપી છે 1 1 1, પછી બી ની વેલ્યુ લખવાની છે 2 0 1 અને સી ની વેલ્યુ લખવાની છે -2 1 0. બસ ખાલી ડિટર્મિનન્ટ સોલ્વ કરો એટલે આન્સર આવી જાય. 0 -1 -1 જોડે આવશે 0 -2 +1 જોડે આવશે 2 -0. તો આન્સર થઈ ગયો -1, આ થઈ ગયા -2 અને આ થઈ ગયા +2. તો આન્સર આવે છે ખાલી -1. ઓકે, ચલો sin 4θ/θ સિમ્પલ શું છે, લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin 4θ/θ. હવે ફોર્મ્યુલા એવી છે કે અહીંયા 4θ હોય તો નીચે બી 4θ હોવા જોઈએ, તો 4 વડે ગુણ્યા 4 વડે ભાગી નાખે. બે જગ્યાએ સેમ થઈ ગયું, અહીં બી 4 વડે ગુણી નાખો, 3 જગ્યાએ સેમ એટલે એનો આન્સર આવે 1. પણ આ 4 રહી ગયા બિચારા, તો 4 × 4 એનો જવાબ. તો આનો આન્સર થઈ ગયો 4. ઓકે, એના પછીની જે છે મેં MCQ માં કરાવી હતી અને એવું કહ્યું હતું કે હવે MCQ 100% પૂછાશે. ફોર્મ્યુલા આવી હતી, જરો દેખો જરા, લિમિટ x ટેન્ડ્સ ટુ a આપેલું હોય, x⁻n - a⁻n upon x - a. તો ફોર્મ્યુલા જે પાવર આગળ આવે એક પાવર ઓછી થઈ જાય, તો અહીંયા આગળ પાવર અહીંયા 81 લખ્યું છે. દેખો જરા, x ટેન્ડ્સ ટુ 9 છે, x² - 81 છે જે 9 નો સ્ક્વેર થાય, નીચે x - 9 છે. તો ફોર્મ્યુલામાં જે જગ્યાએ a છે ત્યાં ખાલી 9 લખ્યું છે, તો પાવર આગળ લઈ આવ્યા, 9 ની પાવર ઓછી કરી દીધી, તો 2 માંથી 1 જાય એટલે 1 ઘાત ને 9 × 2 = 18. લો ચલો 18 આન્સર આવી. એના પછીની જે છે એક ક્વેશ્ચન મેં અત્યારે 1 શોર્ટમાં કરાવ્યો ચેપ્ટર 5 ના રિવિઝનમાં, એ પૂછાય એવો જ હતો, મેં કીધું તું ચલો અહીંયા જ પતાવી દઈએ. એને શું કહે છે કે લિમિટ આપ્યું છે તમને x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 3/x છે, તો એને આવી રીતે લખતા હતા આપણે x/3. અને શું કીધું તમને કે અહીંયા x/3 હોય તો પાવરમાં બી x/3 જોઈએ, તો 2x હતા, મારે એને x/3 કરવા માટે 3 વડે ગુણી નાખ્યા ને 3 વડે ભાગી નાખ્યા. તો દેખો જરા, અહીંયા x/3, અહીંયા x/3 ને અહીંયા બી કરી દઈએ x/3. તો ફોર્મ્યુલા પ્રમાણે એનો આન્સર શું આવે છે, e. પણ અહીંયા ઘાતમાં કોણ રહી ગયું, તો કે 2 × 3 એટલે એનો આન્સર આવે e⁻6. લો ચાલો e⁻6 આવી ગયો. ઓકે, એડ કરતા જજો જરા બધાના. હવે માર્ક 3 માર્ક આના એડ થઈ ગયા હશે કારણ કે મેં કીધું હતું કે આજ પૂછાશે એવું. એના ભાઈ ફેક્ટરાઇઝેશન વાળો છે ભાઈ, તો ચલો આટલું ક્લિયર હોય હટાવી દઈએ. પહેલા આન્સર કેટલા કેટલા છે નોટ કરી લેજો. ચાલો એના પછીનો ફેક્ટરાઇઝેશન વાળો છે કે જેમાં લિમિટ આપી છે x ટેન્ડ્સ ટુ 1, ઉપર આપ્યું છે x - 1 ને નીચે આપ્યું છે x² + x - 2. તો અહીંયા x ની વેલ્યુ 1 આપી છે ને, તો ફેક્ટર પાડવાના આવી રીતે, x² જોડે 1 છે, x જોડે 1 છે અને -2. પહેલા અહીંયા લખો 0, 1 + 0 1, 1 × 1 થઈ ગયા, આ બંનેનો સરવાળો 2, આ થઈ ગયા 2 એટલે લાસ્ટમાં 0. તો ફોર્મ્યુલા પ્રમાણે મતલબ જે તમને શીખવાડ્યું તે રીતે એના ફેક્ટર કેવા પડ્યા, તો ઉપરના તો ફેક્ટર નહીં પડે, અહીંયા x ની વેલ્યુ 1 લીધી હતી એટલે ફેક્ટર x - 1, ટર્મ x² વાળું હતું, એક x થી ડિવાઈડ કર્યું એટલે આ થઈ ગયા x + 2. તમે બે ઉડી જાઓ ભાઈ, x ની જગ્યાએ 1 મૂકો તો 1/1 + 2 એટલે આન્સર 1/3. લો ચાલો આનો આન્સર બી તમારો 1/3. 2 - 3 માંથી પસાર થતી ને 4 ધડવાળી રેખાનું સમીકરણ શોધો. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 2 - 3 એન્ડ હેવિંગ સ્લોપ 4. ચાલો એની ફોર્મ્યુલા છે y - y1 = m ટાઈમ્સ x - x1, કે જેમાં પોઈન્ટ આપ્યા હોય અને x1 y1 કહેવાનું. તો અહીંયા y1 ની વેલ્યુ આપી છે એ લોકોએ -3 = m એટલે સ્લોપ કે જે 4 આપેલો છે, x - x1 એટલે એની વેલ્યુ મૂકવાની 2.
અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 થઈ ગયા, 4 ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો 4x માઇનસ 4 દુ 8, આ બંનેને પેલી બાજુ લઈ જાઓ તો 4x એની એ જ જગ્યાએ, પ્લસ y પેલી બાજુ જાય માઇનસ y, માઇનસ 8 એની એ જ જગ્યાએ, પ્લસ 3 પેલી બાજુ ગયા માઇનસ 3 ઇક્વલ ટુ 0. તો આન્સર આવ્યો તમારો 4x માઇનસ y માઇનસ 11 બરાબર 0. ઓકે, ચાલો એના પછી લાસ્ટ કે જેમાં આપણે ફાઇન્ડ કરવાનું છે સેન્ટર એન્ડ રેડિયસ ઓફ સર્કલ, એટલે કે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાનું. તો કેન્દ્ર હતું -g માઇનસ f અને રેડિયસ એટલે કે ત્રિજ્યાનું હતું √g² પ્લસ f² માઇનસ c. ચલો આટલું ક્લિયર છે, એને બી હટાવી દઈએ. હવે નેક્સ્ટ જોઈએ આગળ કે એમાં તમને ઇક્વેશન આપ્યું છે 4x² પ્લસ 4y² પ્લસ 8x માઇનસ 12y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. પણ હવે વર્તુળમાં તો 4 ના ચાલે, એકલા x² જોઈએ તો બધાને આપણે 4 થી ડિવાઈડ કરી દઈએ છીએ. ચલો આને 4 થી ડિવાઈડ કરો એટલે 4 દુ 8, આને 4 થી ડિવાઈડ કરો 4 તારી 12, આને 4 થી ડિવાઈડ કરો એટલે 3/4 લખવું પડે. ઓકે, ચલો એને સરખાવવાનું કોના જોડે તો કે 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે. ચલો અહીંયા x છે તો અહીંયા x છે, અહીંયા 2g છે તો અહીંયા 2 છે, એનો મતલબ કે g ની વેલ્યુ 1 થશે. અહીંયા y છે તો y છે, 2f બરાબર -3 છે તો f ની વેલ્યુ -3/2 અને c ની વેલ્યુ છે -3/4. ચલો કેન્દ્ર એટલે કે સેન્ટર તો મળી ગયું. ફોર્મ્યુલા -g -f એટલે કે -1 માઇનસ f ના પાછો f બી માઇનસ એટલે પ્લસ એટલે કે 3/2 પ્લસ. રેડિયસ ફાઇન્ડ કરીએ એની તો રેડિયસની ફોર્મ્યુલા હતી √g² પ્લસ f² માઇનસ c. ચલો g² એટલે 1 નો સ્ક્વેર 1 થઈ જાય, પ્લસ f² એટલે -3/2 નો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર 9, નીચે 2 નો સ્ક્વેર 4, પછી માઇનસ c ની વેલ્યુ પાછી માઇનસ છે એટલે પ્લસ 3/4. એલસીએમ લસાએનો 4 થઈ જશે અને 4 વડે ગુણી નાખો, +9 + 3 તો 9 3 12 ને 4 16 ભાગ્યા 4 તો 16 ભાગ્યા 4 એટલે કે 4 ને એનું વર્ગમૂળ કરો એટલે આન્સર આવી જાય 2. તો આ તમારું કેન્દ્ર થઈ ગયું એટલે કે સેન્ટર, આ તમારી ત્રિજ્યા એટલે કે રેડિયસ થઈ ગયું. બસ ધેટ્સ ઇટ. તો આટલું હતું આપણું પેપર. પતી ગયું લાવે કોઈ બાકી નહીં ને? ઓકે ચાલો ડન. તો આટલું બધું પેપર આપણે ફટાફટ કર્યું એટલે લગભગ અડધો કલાકની અંદર પેપર આપણું સોલ્વ થઈ ગયું છે. દરેક ક્વેશ્ચનના આન્સર અહીંયા કરી દીધા છે. જરા ટોટલ મારીને કહેજો કેટલા માર્ક્સ થાય છે એવા, એમસીક્યુમાં કેટલા, સાથે સાથે કયા કયા ન્યુમેરિકલમાં કેટલા માર્ક્સ સ્કોર કર્યા, અને આપણી ચેનલથી તમને કેટલો ફાયદો થયો એ જરા ખાસ બતાવજો કોમેન્ટમાં, કે જેથી જે નવા સ્ટુડન્ટ આવ્યા હોય એમને થોડો ઘણો ટ્રસ્ટ થઈ જાય મારા પર. જે મારી સાથે પહેલેથી જોડાયેલા છે એ લોકોને તો છે જ, પણ જે લોકો નવા છે એ થોડો ટ્રસ્ટ ગેઇન કરીને આપણી ચેનલમાં જે ક્વોલિટી કન્ટેન્ટ છે એ રીડ કરીને, ટીચિંગ લઈને બીજા બધા જે જીટીયુ એક્ઝામના પેપર છે એની તૈયારી કરે. ઓકે, તો રીતે આપણે મેથ્સની બધી વસ્તુ પ્રોવાઈડ કરી છે. દરેક સબ્જેક્ટનું તમને અહીંયાથી આઈએમપી મળતું રહેશે. જેટલું હું કરી શકું એટલું એક્સપ્લેનેશન બી આપીશ દરેક સબ્જેક્ટનું, અને હું એ જ ચાહું છું કે તમારું બધાનું સારામાં સારું રિઝલ્ટ આવે, અને આપણે એ જ કોશિશ ચાલુ રાખીશું અને દરેક સબ્જેક્ટમાં બરાબર તૈયારી કરીશું. ઓકે, તો આ થઈ ગઈ સોલ્યુશનની વાત. કેટલા માર્ક્સ આવે જરા કોમેન્ટમાં બતાવજો. કોઈ પ્રોબ્લેમ કોઈ જગ્યાએ લાગી હોય, નેક્સ્ટ પેપરમાં કોઈ હેલ્પ જોઈતી હોય તો એ બી જરા બતાવજો. આપણે બધી સારી તૈયારી કરીને સારું રિઝલ્ટ લાવીએ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.